ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। અઢારમો અધ્યાય 20મો શ્લોક. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી ભગવાનુવાચ સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્तं વિભક્તેષુ તજ્ઞાनं વિદ્ધિ સાત્વિકં. પૃથક્ત્વેન તુ યજ્ઞાનં નાનાભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાनं વિદ્ધિ રાજસં. યત્તુ કૃત્સ્નવદેકસ્મિन् કાર્યે સક્તમહૈતુકम् અતત્વાર્થવદલ્પञ्च તત્તામસમુદારુતम् નિયતં સંગ
तम् अरागद्वेषतः अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदारुतम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी धृत्योत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिको लसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। ભગવાન ગીતાજીમાં મનુષ્ય માત્રને જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે. એટલે કે આ માર્ગે ચાલો અને આ માર્ગેથી પાછા વળો. આટલું જાણવાનું છે અને એ મુજબ જીવવાનું છે. અને એ જાણવા માટે જરૂરી છે સત્સંગ. એટલે સત્સંગતિ કથય કિમ ન કરોતિ શ્રેય. સત્સંગ ક્યું કલ્યાણ ન કરે. એનો અર્થ જીવનમાં કલ્યાણ ઈચ્છતા હો તો સત્સંગ અનિવાર્ય છે. કારણ કે જાણ્યા વિના કેવી રીતે જીવન જીવવું એ જ સમજાતું નથી. એટલે જાણવું જરૂરી છે. એને ભજગોવિંદમમાં તો આખું એક ક્રમ બતાવ્યો. સત્સંગતે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. તો અહીંયા છે વચ્ચે ખાલી નહીં રાખવાની, એટલે પાછળ આવે ને અહીંયા બેસી શકે. એ રીતે સત્સંગથી પ્રારંભ કરીને જીવન મુક્તિ, તો સત્સંગ અંતે જીવન મુક્તિ સુધી લઈ જાય. અને એ જ અહીંયા ભગવાન પણ બતાવે છે કે આ પ્રકારે જીવન જીવો. નિરંતર ક્યાં પરિવર્તન કરવાનું છે, કેટલું પરિવર્તન કરવાનું છે એને એ આપણને બતાવે છે. વ્યક્તિ પોતાની અંદર જ ઝાંખી કરે
તો આ બધું જ માર્ગદર્શન મળે છે. એટલે આ પ્રકારે આ સત્સંગ કરીએ ત્યારે આ રીતે વિચારવાનું છે કે મારે શું કરવાનું છે, શું કરવાનું નથી. અને એટલા માટે અહીંયા ભગવાન વિસ્તારથી આ શ્લોકમાં 8 વિષયોને બતાવે છે કે આટલું કરે તો વ્યક્તિની બુદ્ધિ સાત્વિક કહેવાય. એટલે કે ભગવાન કહે છે બુદ્ધિને સાત્વિક બનાવો. તો કે સાત્વિક બુદ્ધિ એટલે શું? તો કે એ નિરંતર પોતાને પ્રશ્ન કરે, કઈ પ્રવૃત્તિ કરું અને કઈ પ્રવૃત્તિ છોડું. બે વસ્તુ જ સાથે ચાલે છે. એટલે કે સાચી પ્રવૃત્તિ કઈ, પ્રશ્ન કરતા જવાનું અને એનો જવાબ ભગવાન આપે છે ને આપણે એ રીતે જીવવાનું. સાચી પ્રવૃત્તિ કઈ, ઘણો વિસ્તાર કર્યો, પણ એમાંથી જે યાદ રાખવા જેવું છે આ રીતે રખાય કે જે પ્રવૃત્તિ ચિત્તમાંથી વાસના, રજ, તમ આ દૂર કરે. પ્રવૃત્તિ દૂર નથી કરવાની, પ્રવૃત્તિથી વાસના, રજ, તમ દૂર કરી ચિત્તને પ્રશાંત બનાવે એ પ્રવૃત્તિ સાચી પ્રવૃત્તિ છે. હવે પોતે જોવાનું આપણે કરીએ છીએ એનાથી કઈ પ્રવૃત્તિથી ચિત્ત વિક્ષિપ્ત થાય છે, કઈ પ્રવૃત્તિથી શાંત થાય છે, તો એ કરવાનું. શાસ્ત્ર નથી જાણતા તો આવી રીતના આપણે આ માપદંડ છે. એટલે ભગવાને બતાવ્યું કે ભલે તમે પોતાના સુખાર્થે કરતા હો કે મને આ કરું તો મારી આ ઈચ્છા પૂરી થાય, મને સુખ મળે, ભલે કરો, પણ એ પ્રવૃત્તિ સાચી હોવી જોઈએ. સાચી દિશામાં, સાચા માર્ગે, ધર્મના માર્ગે એ પ્રવૃત્તિ કરો. અને અંતે ઈચ્છા થશે કે માગ્યા વિના જ કંઈક કરું, તો એ પ્રવૃત્તિ થઈ જશે ચિત્ત શોધિકા, ચિત્તને શુદ્ધ કરનાર. અને એ ભગવાન અહીંયા બતાવ્યું કે આ રીતના પ્રવૃત્તિ કરો તો અંતે નિવૃત્તિમાં એ સહાયક થશે, નિવૃત્તિ પરાયણ જીવનની ઈચ્છા થશે. એટલે ભગવાને કહ્યું પ્રવૃત્તિ નિવૃત્તિ વેત્તિ. આ જાણો, આટલું જાણવાનું છે. એટલે નિરંતર કરતા પૂર્વે પ્રશ્ન કરતા રહેવાનું. એને આ બરાબર છે કે નહીં, યોગ્ય છે નહીં, કરવા જેવું છે નહીં. ભગવાને બીજો શબ્દ વાપર્યો કાર્ય, કરણીય શું છે, ન કરવા જેવું શું છે. તો એને પાછો પ્રશ્ન કરવાનો કે આ પરિસ્થિતિમાં અત્યારે મારા માટે કરવા જેવું શું છે. એને બધું યાદ ન રહે. આપણે તો આ વર્તમાનમાં જીવવાનું છે ને વર્તમાનમાં આવી રીતે પ્રશ્ન કરવાનો. ભવિષ્યમાં શું, ભવિષ્ય આવવાનું જ નથી. એને ભવિષ્ય આવશે એ પણ વર્તમાન થઈને જ આવશે. તો આપણે વર્તમાનમાં સામે આવ્યું પ્રશ્ન કરો, આ પરિસ્થિતિ, આ જગ્યામાં, આ સમયે મારા માટે કરવા જેવું શું છે અને ન કરવા જેવું શું છે. તો એ થઈ ગયું કાર્યે એને વેત્તિ યા બુદ્ધિ વેત્તિ. તો આને જાણ્યું કહેવાય. અને આપણને કદાચ શાસ્ત્ર ન કહે તો પણ દરેકને અંદરથી એ સમજાય જ છે કે આ કરવા યોગ્ય છે કે નથી. એટલા માટે કાર્યનો નિશ્ચય કરે એ બુદ્ધિ સાત્વિક છે. એટલે પૂર્વે પેલા વિચારવું પડશે. આપણે શું કરી દઈએ છીએ, કામ આવ્યું કરી નાખ્યું, હવે એ નહીં થાય. હવે સજાગતા આવશે. સાત્વિક બુદ્ધિનું લક્ષણ છે વિચારશીલ બુદ્ધિ. હે બોલાઈ ગયું તો કે બોલાઈ ગયો, નહીં બોલું. બોલતા પૂર્વે વિચાર, આ બોલવા જેવું છે તો બોલું, ન બોલવા જેવું ન બોલું. તો એ છે સાત્વિક બુદ્ધિનું લક્ષણ કે પહેલા વિચાર કરી લે. આપણે વિચાર તો કરીએ પણ પછી કરીએ એટલે પરિણામ ભોગવવા પડે છે. આ તો પરિણામ ભોગવવા જ ન પડે. એટલે કાર્યનો જે બુદ્ધિ વિચાર કરે છે. અને સાથે કહ્યું ભયા ભયે, એટલે ભાષ્યકારે કહ્યું સહેતુકમ. ભય લાગે છે, કારણ વિચારો, શું કારણ છે. અને અભય પ્રાપ્તિ કેવી રીતે મળે, પ્રશ્ન કરતા જઈએ તો જવાબ મળે.
અને આપણે ભયના અનેક કારણો વિચાર્યા કે ભયનો અર્થ કર્યો તો યાદ રાખવાનો. ભય એટલે ભાગવું એ જ નહીં. અને થોડાક આમ ખસી જાઓ ને, આમ આડાવડા થઈ જાઓ એટલે લાંબુ ન થયું. સેજામાં આવતા રહ્યું. ચેતનાબેન તમે આમ અહીંયા આવતી રહી. તો કે છે ભય અભય. ને તો આપણે ભયના અનેક કારણો વિચાર્યા હતા. તો ભયના કારણો બધું કહ્યું ને કે આપણે અત્યારે એ જોઈએ છીએ કે યાદ કેટલું રાખવાનું. નહીં તો શ્લોક હવે પૂરો થશે. આપણે ઘણા દિવસથી વિચારીએ છીએ પણ પછી હાથમાં કંઈ ન આવે હે ને, એટલે કંઈ યાદ ન રહ્યું. યાદ રાખવા જેવું એટલું જ છે. વિચાર કરું, પ્રશ્ન કરું. ભય કેમ? તો ભયનો અર્થ વિચારવાનું, ભાગવું નહીં. ભય એટલે દુઃખ વર્ગની બધી જ વૃત્તિ. કેમ ચિંતા થઈ, કેમ વિક્ષેપ થયો, કેમ અકળાયા, કેમ ગુસ્સો આવ્યો, અને આ બધું ભયની અંદર આવી જાય. તો કેમ? તો તરત કારણ આવશે કે આ આપણે તરત કારણ ક્યાં? આ વ્યક્તિ, આ પરિસ્થિતિ આવી એટલે આવા થઈ ગયા. તરત જવાબ આવ્યો નહીં. પરિસ્થિતિનું કારણ શું છે પાછો વિચારો. મારું જ કર્મ હે ને. તો મારું જ કોક દુષ્કર્મ, નિષિદ્ધ કર્મ વચ્ચે આવ્યું, પાપ કર્મ, કે એણે આ મને મારા ચિત્તને વિક્ષિપ્ત કર્યું, ચિંતા કરાવી. આ બધું અંદર રહેલું છે એ જ બહાર પ્રગટ થાય છે ને. તો પૂર્વનું કોઈ કર્મ કે જે પાકી ગયું, કેટલા કર્મ પડેલા છે પાક્યા નથી હે ને, પણ આ પરિપાક થયેલું કર્મ એ મને આ મારી હારે બદલો લીધો. તો હવે કોઈ વ્યક્તિ સાથે વિરોધ થશે નહીં, કોઈ પરિસ્થિતિથી ભાગશે નહીં, કારણ કે મારું કર્મ. તો કે શું કરીએ? નહીં, પાછો વિચારવાનું. તો હવે કર્મ સુધારું હે ને. તો નિરંતર સત્કર્મમાં લાગી રહીશું. સત્કર્મ, સદવચન, આ બધું એમાં આવી જશે. કર્મ, વાણી, વ્યવહાર બધું. તો એવી રીતના ભયનો હેતુ વિચારતા અંતે સત્કર્મ કરું તો પછી આ દુઃખ વર્ગમાંથી કોઈ મારી સામે આવશે નહીં. પુણ્યના પાકે સુખ જ પ્રાપ્ત થશે. એટલે ભયનો વિચાર, ભયના કારણ સહિત વિચાર કરવાનું કહ્યું. અને અભય માટે પણ વિચારવાનું હે ને. આપણે કહીએ કે આ વ્યક્તિ છે તો નિશ્ચિંત. અભય એટલે નિશ્ચિંત, ચિંતા નથી. તો આપણે શું કહીએ? આ વ્યક્તિની હાજરી છે એટલે મજા, એટલે કાંઈ ચિંતા નહીં હે ને. ઘરમાં બધાય હોય તો બીક ન લાગે હે ને. એટલે આપણે કોક વ્યક્તિની ઉપર આધારિત થઈ ગયા હે ને. અને એટલે પછી હવે વ્યક્તિને સાચવવી પડે. કારણ ક્ષણે રૂષ્ટા, ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા, ક્ષણે ક્ષણે. આ બધાનો સ્વભાવ છે કે થોડી વાર રૂષ્ટ અને થોડી વાર ક્રુદ્ધ. તો એટલે સાચવવા પડે કે ગુસ્સે ન થઈ જાય. કેમ? એના માટે નહીં, એ છે તો મારે ચિંતા નથી. એટલે મારી નિશ્ચિંતા માટે આપણે કોકને સાચવીએ છીએ, પણ અભયનો હેતુ એ નથી હે ને. અભયનો હેતુ તો એક જ છે, અભય પ્રાપ્તિ માટે ઈશ્વરની શરણાગતિ. એના સિવાય કોઈ અભય આપી ન શકે. કારણ કે જે વ્યક્તિથી આપણે આધારિત છીએ એ તો કાયમ રહેનારી નથી, એટલે ફરી ભય આવશે. એટલે ઈશ્વર શરણાગતિ નિરંતર વધારું, એ જ મને સાચો અભય આપી શકે. તો ભયાભય માટે વિચારવાનું, કોનાથી ડરવા જેવું છે, કોનાથી નહીં હે ને. દુષ્કર્મથી ડરું, સત્કર્મથી નહીં. દુષ્વચનથી ડરું, સદવચનથી નહીં. તો પછી નિરંતર જીવન આ પ્રકારે સાત્વિક બનતું જાય. એટલે ભયાભયને વિચારો, કારણ સહિત વિચારો, અને કારણ દૂર કરી દો તો ભય વર્ગની બધી વૃત્તિઓ દૂર. આવી જ રીતે જીવનમાં શાંતિ મળે. પણ આપણે શાંતિ જોઈએ છે પણ ઉપાય જુદા પ્રકારના છે. એટલે આ વિચારવાનું. અને સાથે ચોથો વિષય બતાવ્યો છે, બહુ મહત્વનો વિષય છે, બંધમ મોક્ષમ ચયા વેત્તિ. ભગવાન કહે છે કે આને પણ જાણો. આ બધું તો વ્યાવહારિક સ્તરે આપણે ઘણો બધો વિચાર કરીએ છીએ, કરવા જેવું શું છે, ન કરવા જેવું, પ્રવૃત્તિ, નિવૃત્તિ, આ બધું તો હજી સમજાય, પણ આ બંધન અને મોક્ષ સમજાતું નથી. અને પછી મોક્ષના અર્થ એટલા બધા વિચિત્ર કરવામાં આવે હે ને. એટલે વેદથી પણ પાછું સમજવાનું, શાસ્ત્રને અધીન જાણે.
શાસ્ત્રની મદદથી જાણે કે બંધન શું છે. એટલે પહેલા તો મારા ચિત્તમાં બંધન વિશે સ્પષ્ટતા હોવી જોઈએ, તો જ મુક્તિ માટે પ્રયત્ન થાય ને. એટલે કે બંધન છે આ પહેલા તો સ્વીકારવું પડે. આપણે કહીએ કે અમે ક્યાંય બંધાયેલા નથી, મુક્ત, જ્યારે જ્યાં જાવ જઈએ, કોઈ પૂછવાનું નહીં, એ મુક્તિ નથી હે ને. તો બંધનને પહેલા ઓળખવાનું છે. એટલે કે ડોક્ટર પૂછે એમ તમને આવું આવું થાય છે હે ને, તો તમને આ રોગ છે. એવી રીતે ભગવાન અહીંયા સમજાવે છે કે તમને આમ થાય છે તો તમે બંધાયેલા છો. તમને ક્યાંકથી છૂટવાની ઈચ્છા થાય છે, ઘરથી નહીં તો અહીંથી, નહીં તો બીજેથી, ક્યાંકથી તો થાય જ છે હે ને. કાં તો શરીરથી રોગ આવે તેમ થાય કે હવે આ જાય તો સારું, તો રોગથી છૂટવાની ઈચ્છા છે. છૂટવાની ઈચ્છા તો બધાને છે, ક્યાંક ક્યાંક કોક સ્તરે. તો કે છે પેલા તો બંધનને ઓળખો. આપણે પારમાર્થિક વિચાર પેલા કર્યો, આજે વ્યાવહારિક વિચાર કરવો છે. તો પારમાર્થિક રીતે જોયું કે જેમ વરુણના 3 પાશ, એવી રીતે અજ્ઞાનના 3 પાશ એણે મને બાંધેલ છે. અને એના પાશ જોયા હતા મલ, વિક્ષેપ, આવરણ. મલ એટલે પૂર્વના કર્મ કે જે મારે ભોગવવા જ પડે છે, તો એ બંધન છે ને. પડે, જ્યાં જ્યાં પડે આવે ને ત્યાં સમજી લ્યો આ બંધન છે એને. ભોગવવા જ પડે, અવશ્યમેવ ભોક્તવ્યમ, ભોગવવા પડે તો સમજો કે આ પહેલો પાશ. અને એ ભોગવતી વખતે કાંઈ આપણું ચિત્ત શાંત છે? ચિત્ત વિપરીત પરિસ્થિતિ ભોગવવી પડી તો ચિત્ત પણ વિક્ષિપ્ત. એટલે શું થાય? આનાથી જલ્દી ભાગો હે ને. તો એ બીજો વિક્ષેપ નામનો પાશ. અને સાથે એ પરિસ્થિતિથી કાં તો ભાગવું કાં તો વળગવું હે ને, તો આ વિક્ષેપ છે. અને સાથે આવરણ, તો અજ્ઞાનનું આ ત્રીજો પાશ છે અને એ છે આવરણ. તો ત્રીજો પાશ છે આવરણ, એટલે અજ્ઞાન. અજ્ઞાનનું આવરણ એ ત્રીજો પાશ છે કે જે શું કરે છે? મારા સાચા સ્વરૂપને ઢાંકી દે છે. હું સુખ સ્વરૂપ છે એ જણાવવા દે નહીં. એટલે પછી આ બધું પડે હે ને, આવી પડ્યું તો એ બધું બંધન છે. અને પછી એ અજ્ઞાનને કારણે જ્યારે વ્યક્તિ કર્મ કરે તો ભાવ શું હશે? મેં કર્યું, એટલે કરતા ભાવ આવી જશે. એટલે સ્વરૂપના અજ્ઞાનને કારણે વ્યક્તિ કર્તા બનીને કર્મ કરે છે. આ કર્તા ખરેખર કર્મ, હું તો પોતે ચૈતન્ય સ્વરૂપ છું અને એ કોઈ કરે નહીં, પણ હું શું માનું છું? હું કરું છું. તેના મૂળમાં શું છે? અજ્ઞાન. એટલે પછી આગળ બધું આવે, હું કરું છું, મારે કરવું પડે અને પછી ફળ ભોગવવું પડે. તો આ બંધન આવ્યું ને. એ મૂળમાં શું હતું? અજ્ઞાન. કોનું અજ્ઞાન? મારા સાચા સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ જાણતા નથી, એટલે પછી બધું આવી પડ્યું અને ભોગવવું પડે. એટલે આ 3 પાસ ખાલી આ લોકમાં જ નહીં, પરલોકમાં એ કામ કરે હે ને. જપ તપ કર્યા અને વૈકુંઠાદી લોક મળ્યા, તો એ પણ સંસાર અંતર્ગત છે. એટલે એમાંથી પણ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ, ફરી આવવું પડશે. જ્યાં પડવું આવે ને ત્યાં સમજી લ્યો કે બંધન છે. ત્યાં રહેવું તું, પણ હવે પૂરું થઈ ગયું, ટિકિટ પૂરી, હવે કે જાઓ એને. વિઝા પૂરા થઈ ગયા કે ને, પૂરા, હવે તમારે જવું પડે. 6 મહિનાના જ હતા, એવી રીતે ફોરેન ગયા, એવી રીતે વિદેશમાં, અને એવી રીતના ઉપર લોકમાં. તો લોકમાંથી પાછું આવવું પડે મને. તો એ શું છે? બંધન. તો વૈકુંઠાદી લોક પણ સંસાર અંતર્ગત છે, કારણ કે મેં કર્તા બનીને જપ તપ કર્યા છે હે ને. જ્યાં પણ કર્તા બનીને કરો, મેં આટલા જપ કર્યા, મેં આટલો તપ કર્યું, મેં આટલી સેવા દાન પુણ્ય કર્યું, બસ મેં કર્યું આવ્યું એટલે સમજો બંધન છે. અને એ બંધનને આવી રીતના પેલા જાણવાનું કે આ બંધન છે. એટલે પેલા કીધું ને કે વેત્તિ બંધનમ,
સહેતુકમ બંધનમ વેત્તિ. આવી રીતે જાણો, અમે બંધાયેલા નથી એમ નહીં, પણ બંધન છે. વાત સાચી છે. એટલે અહીંયા ભગવાન કહે છે પેલા જાણો તો ઉપાય કરશો ને. એટલે સ્વીકાર તો થયો કે બંધન છે, અને બંધનનો એક જ અર્થ બંધનમ દુઃખ રૂપમ. બંધન કોઈને ગમે નહીં, હે, એટલે બંધન હંમેશા કેવું હોય? દુઃખ રૂપમ. અને આગળ જોયું કે આપણને દુઃખ વર્ગની વૃત્તિ ગમતી નથી, તો આ બંધન પણ એમાં આવી ગયું, દુઃખરૂપ છે. અને જે દુઃખરૂપ હોય એને દૂર કરવાની ઈચ્છા થાય. તો કે હવે તમને સહેતુ કારણ સમજાયું ને કે બંધનનું કારણ શું છે, મૂળ કારણ. આપણે કહ્યું ને કે આ પારમાર્થિક વિચાર છે. હવે આપણે વ્યાવહારિક સ્તરે જોવું છે, પણ પેલા મૂળ સમજવું પડે કે મૂળ બંધનનું કારણ છે અજ્ઞાન. મારા સાચા સ્વરૂપનું અજ્ઞાન, હું કોણ છું એ જાણતા નથી. એટલે પછી આ અજ્ઞાનને કારણે મલ વિક્ષેપ આવરણ બધું જ આવશે, અને એના કારણે દુઃખ પણ આવશે, અને આપણે દુઃખથી છૂટવાના ઉપાય પણ કરશું. પણ સાચો ઉપાય તો જાણીને થશે. એટલે પહેલા તો અત્યારે આટલું સમજાયું કે બંધન હોય તો બંધન નથી સમજાતું તો દુઃખ તો સમજાય છે ને. બસ દુઃખ છે એ જ શું છે? બંધન છે. દુઃખની સાથે એનો પરિવાર, લાચારી, પરાધીનતા, હે ને, આ બધું જ છે એ દુઃખરૂપ છે, અને એનું જ નામ શું છે? બંધન. અને ભગવાન કહે છે મોક્ષમ અપી વેત્તિ, તો મુક્તિને પણ જાણો. મુક્તિ માટે જેમ બંધનને એક શબ્દમાં જોયું, બંધનમ દુઃખ રૂપમ. બંધન નથી સમજાતું તો દુઃખને ઓળખો, એ બંધન છે. એવી રીતના મુક્તિ, તો કે સા વિદ્યા યા વિમુક્તયે. આ મુક્તિનો ઉપાય છે વિદ્યા, હે ને. અજ્ઞાનનું કારણ શું? બંધનનું કારણ શું કહ્યું? અજ્ઞાન. તો પછી અજ્ઞાનનો ઉપાય શું હોય? જ્ઞાન, એટલે કે વિદ્યા. અને એ જ વિદ્યા સાચી કે જે મને મુક્ત કરનારી હોય. એટલે હવે બંધનથી મુક્તિનો ઉપાય પણ જોયો. બેયને હેતુ સહિત વિચાર્યું. અજ્ઞાનનું કારણ બંધનનું કારણ અજ્ઞાન, અને મુક્તિનું કારણ જ્ઞાન. હવે આપણને કે ને કારણે મળી ગયું અને ઉપાય મળી ગયો. રોગ શું છે એ ખબર પડી, દવા પણ ખબર પડી, હે ને. એટલે હવે આપણે કરવું પડશે, અને એ કરવા માટે આપણને આજે વ્યવહારિક વિચાર કરવો છે કે પહેલા વ્યવહારમાં આપણું મન શાંત રહે, સાપેક્ષ રીતે દુઃખથી મુક્ત થાય. એ જ વ્યક્તિ આવીને બેસી શકે અને સાંભળી શકે, હે ને. પેલો દુઃખગ્રસ્ત, ચિંતાગ્રસ્ત વ્યક્તિ, એને તમે જે કહો એને પહેલા તો આવવાની ઈચ્છા જ ન થાય. આવે તો પણ એને કાંઈ અંદર ઉતરે જ નહીં. એટલે પેલા બંધન, વ્યવહારિક રીતે પણ પેલા બંધન ઓછું થવું જોઈએ, એટલે કે દુઃખ સાપેક્ષ રીતે ઓછું થવું જોઈએ. એટલે વિચારવાનું કે વ્યવહારિક બંધન શું છે, ને. પારમાર્થિક તો આપણે જોયું, આપણે પહોંચવાનું તો ત્યાં જ છે કે અજ્ઞાન એનું કારણ છે, અને આત્મ સ્વરૂપનું જ્ઞાન એ જ મુક્તિનો ઉપાય છે. પણ સીધું આત્મ સ્વરૂપનું જ્ઞાન બધા મેળવી શકે નહીં, અને મેળવે તો પણ ચિત્તમાં ટકે નહીં. એટલે હવે આ પેલા વ્યવહારિક રીતે બંધનથી મુક્ત થવું પડે, પછી અજ્ઞાનથી મુક્ત થવાય. એટલે વ્યવહારિક રીતે પણ બંધનનો અર્થ તો આ જ છે કે વ્યવહારિક દુઃખ, હે ને, એનું નામ શું છે? બંધન. એટલે નાની નાની વસ્તુમાં આપણને જે કાંઈ ચિત્તમાં દુઃખ જન્મે છે તો એ છે બંધન. હવે ભગવાન કહે છે કે હવે એનું કારણ વિચારો. તો જે આગળ વિચાર્યું એ જ કારણ અહીંયા છે કે તમને અત્યારે દુઃખ, ચિંતા, વિક્ષેપ જે કંઈ કયો, જે ન ગમે એવી વૃત્તિ, એ જો ચિત્તમાં આવે છે, હે ને. એટલે આપણે જોઈએ સત્સંગમાં એકાગ્ર થવું છે પણ નથી થવાતું, તો એ પણ આમાં આવી જશે. જે મારે કરવું છે પણ નથી થતું, એ બધું બંધનમાં આવશે, હે ને. તો એકાગ્રતાનો અભાવ એ બંધન. કારણ મારે એકાગ્રતા લાવવી છે પણ લાવી શકાતી નથી.
તો એ બધાનું કારણ તો આપણે કહીએ પરિસ્થિતિ. તરતનું તાત્કાલિક કારણ શું કહે? આવી પરિસ્થિતિ આવી એટલે મારે આવું થયું. પેલો જવાબ તો આપણો આ જ હોય હે ને, કે આજે બહારથી ભાગતા ભાગતા આવ્યા એટલે એકાગ્રતા રહેતી નથી. તો આપણે કોનો ઉપર આરોપ કર્યો? પરિસ્થિતિ ઉપર. એટલે કે વ્યાવહારિક દુઃખનું કારણ શું કીધું? આવી પરિસ્થિતિ આવી એટલે ચિત્ત વિક્ષિપ્ત છે. પણ આગળ જોયું કે પરિસ્થિતિ બરાબર છે, ના નહીં કે આ પરિસ્થિતિમાં આપણને કોઈ કામ કરીને ભાગતા આવે ને પછી સીધું ધ્યાન લગાવવાનું કે તો ન લાગે. તો પરિસ્થિતિ કારણ તો છે જ, હે ને? પણ પરિસ્થિતિ કેમ આવી? હવે એનો વિચાર કરવાનો કે આવી પરિસ્થિતિ કેમ પ્રાપ્ત થઈ? તો કે મહારાજ પૂર્વના કર્મ. ફરી પાછા ત્યાં આવ્યા. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ પૂર્વના કર્મથી જ પ્રાપ્ત થાય છે, હે ને? એટલે હવે એવા વિપરીત કર્મ હતા, એવા વિપરીત પરિસ્થિતિ આવી. કોઈ સારા કર્મ હોય તો અનુકૂળ પરિસ્થિતિ, વિપરીત કર્મ હોય તો વિપરીત પરિસ્થિતિ. એટલે હવે એનું કારણ કયું આવ્યું? કર્મ. આગળ આપણે ત્યાં અટકી ગયેલા, પણ આપણે તો અહીંયા બંધન સુધી પહોંચવું છે. એટલે હવે આગળ જોવાનું કે એવા કર્મ કેમ થઈ ગયા, હે ને? જો ખરાબ કર્મ થયા છે તો ખરાબ પરિસ્થિતિ મળી, તો એવા કર્મ મેં કર્યા શું કામ, હે ને? નહોતા કરવા. તો કે એના કારણ, એના મૂળમાં છે આપણા જ ચિત્તમાં રહેલી ઈચ્છાઓ, હે ને? વાસના, ઈચ્છા. અને એ ઈચ્છાએ મને આવું કર્મ કરવાની પ્રેરણા કરી અને એનાથી આવી પરિસ્થિતિ મળી અને એનાથી આ દુઃખ પ્રાપ્ત થયું. તો મૂળમાં કોણ આવ્યું? ઈચ્છા. અને ઈચ્છા એકલી ન આવે. ઈચ્છા છે એ જનની, માતા છે. માતા એના પુત્રો એક નથી, ઘણા પુત્રો સાથે આવે. એટલે ઈચ્છા હોય ત્યાં બધા જ મનોવિકારો આવી જશે, હે ને? ઈચ્છાની સાથે સાથે જેટલા પણ મનના વિકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, બધા જ વિકારો એ બધા ઈચ્છાના પુત્રો છે. ઈચ્છા જન્મી તો ક્રોધ આવ્યો ને, પૂરી ન થઈ તો, પૂરી થઈ તો લોભ થયો, હે ને? તો ઈચ્છા એ આ અનેકને જન્મ આપ્યો અને મનમાં વિકારો ઉત્પન્ન થયા અને મને દુઃખદ પરિસ્થિતિ, કર્મ એવું થયું અને એને પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને એ બંધન રૂપ બની. તો મૂળમાં શું છે? ઈચ્છાઓ. એટલે હવે આપણે એના, ભગવાન કે છે હેતુ સહિત બંધનને જાણો. તો વ્યાવહારિક રીતે આપણને જે જે વિપરીત પ્રાપ્ત થાય છે એ બધું બંધનકારી છે. એના મૂળમાં શું છે? ઈચ્છા. એટલે અહીંયા બતાવે છે કે પહેલા તો રોગનું મૂળ જાણો, હે ને? પછી એનો ઉપાય કરાય. તો કે હવે આપણે વિચાર, આ બધા વિચાર કરીને જીવનમાં લાવવાનું છે, હે ને? કે પહેલા અમને કોઈ બંધન નથી એ વાક્ય હવે નહીં બોલીએ, કારણ કે દુઃખરૂપ બધા જ દુઃખને બધા અનુભવે છે, કોઈ પણ અલગ અલગ રીતે. એનું કારણ અહીંયા પહોંચ્યા કે એવી ઈચ્છાઓ થઈ, હે ને? તો હવે કારણ મળે, રોગનું મૂળ મળી જાય તો પછી એને દૂર કરવું જોઈએ. એને સાચવીને પાળી પોષીને મોટું ન કરાય. જે કીટાણુઓ છે ને એને પાળી પોષીને મોટું ન કરાય. અત્યારે કરતા હોય ને કે બીમારી આવી પણ છુપાવી રાખે અને પછી આખા શરીરમાં ફેલાઈ જાય, એ તો કામ કરે. એવી રીતે આપણે જાણી લીધું કે ઈચ્છા છે એ બંધનનું કારણ છે. એટલે કે તો કાંઈ નહીં, ભલે ચાલુ રાખો, હે ને? તો કે તો પછી આ બધા 3 પાસ એ વિટાતા જ જશે અને પછી છૂટવાના પ્રયત્ન કરવાથી પણ છૂટાશે નહીં. એટલે હવે કારણ મળી ગયું, ઈચ્છા એ જ બંધનનું કારણ છે. તો કે શું કરવું? ઈચ્છા તો થાય છે, હે ને? મારે નથી કરવી તો પણ થાય છે. તો કે જો થતી હોય તો તમે સામે ચાલીને બીજી ઈચ્છા કરો, હે ને? જો તમને મનમાં કોઈ માટે દુષ્ભાવ આવે, ખરાબ ભાવ આવે, ખરાબ કરવાની ઈચ્છા થઈ તો ભલે થઈ, સામે હવે બીજી ઈચ્છા ઉત્પન્ન કરો કે હું એનું સારું કરું. ખરાબ ભાવ થયો, સામે ચાલીને સારો ભાવ કરો. એ તો કરી જ શકાય. પેલું તો સંસ્કાર વસાત ઊભું થઈ ગયું,
ને? પણ હવે આ તો હું કરી જ શકું, એટલે ઈચ્છાને ઈચ્છાથી જ મારવાની છે. ખરાબ ઈચ્છાને સારી ઈચ્છા કરીને મારો, સત્કર્મથી દુષ્કર્મને મારો, પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ પરિસ્થિતિથી મારો. ને પ્રતિકૂળ પરિસ્થિતિ આવી કે દરિદ્રતા, તો એ શું થયું? પૂર્વના કર્મથી દરિદ્રતા આવી, તો પ્રતિકૂળ પરિસ્થિતિ છે. તો હવે અનુકૂળતા કરો, ઉદ્યમ કરો, મહેનત કરો, ભલે આવ્યું દરિદ્રતા, તો બધું જ મારા હાથમાં છે. પણ ઓળખવું પડે કે કામ ક્યાં કરવાનું છે. આ બધી વ્યાવહારિક સમસ્યાનો ઉપાય વ્યાવહારિક સ્તરે જ થાય. સીધી પારમાર્થિક વાતો ન કરાય કે હું કાંઈ જીવ નથી એટલા દુઃખ ભલે આવ્યા, હે ને, અને દુઃખ ભોગવનારો બીજો છે, હું એનાથી જુદો થાય જ નહીં, એની સાથે જસડાય જ જવાય, તાદાત્મ્ય થઈ જ જાય. એટલે કે ને કે સ્વપ્નના સિંહને સ્વપ્નના દંડથી જ મરાય, જાગ્રત ઉઠીને પછી મારીશ એવું ન હોય, હે ને. એવી રીતે વ્યાવહારિક સમસ્યા આવી, ખરાબ ઈચ્છાઓ છે તો હું સારી ઈચ્છા કરું. એમ નહીં કે ઈચ્છા જ ન કરો, એ આપણે પેલી છેલ્લી સ્થિતિમાં પહોંચવાનું કરીએ કે ઈચ્છા જ ન થવી જોઈએ. ઈચ્છા ભલે થાય પણ સારી ઈચ્છા, ભગવત સંબંધી ઈચ્છા સામે ચાલીને કરો, હે ને. પેલી કોઈને શરાબની ઈચ્છા થઈ તો ભલે થઈ, હવે પૂરી નહીં કરવાની, સત્સંગની ઈચ્છા કરો. આપણે તો શરાબની નહીં પણ સંબંધોની બહુ થાય કે અત્યારે આ સમયે આ સંબંધ સાચવવાનો હતો એટલે સત્સંગની ઈચ્છા જવા દીધી, એ તો કરવાનો જ છે ને. તો શું કર્યું? પેલી ખરાબ ઈચ્છા જે મને સંસારમાં રાખનારી ઈચ્છા પૂરી પેલા કરીએ અને સંસારથી છોડાવવાની ઈચ્છા ન કરીએ, તો પછી બંધન વધે. એટલે બંધનથી મુક્તિનો ઉપાય છે આ પ્રકારે ઈચ્છાને ઉત્પન્ન કરવી પડશે, એને ન ગમે તો પણ કરવી પડશે. સત્સંગની ભગવત સંબંધી ઈચ્છાઓ એ મારી વિપરીત ઈચ્છાઓને શાંત કરી દેશે, અને પછી કર્મ એ રીતે થશે, જેવી ઈચ્છા કરી હશે એવું કર્મ થશે. તો મૂળમાં છે ઈચ્છા, જેને હું જાણું છું, પણ આપણે કરીએ છીએ જાણી અને તરત જોડાઈ જઈએ છીએ. ઈચ્છા થઈ કરવું જ જોઈએ, આ આપણે નિયમ બનાવ્યો છે ને કે મનમાં આવ્યું એટલે કરવું જ જોઈએ. પણ હવે નિયમ નહીં, મનમાં આવ્યું શાંત કરી દઉં અને બીજું કરું, કરવા જેવું કરું. તો ઈચ્છાથી ઈચ્છાને દૂર કરો, જેમ કાંટાથી કાંટો, એમ ઈચ્છાથી ઈચ્છા ભાગે. ખરાબ કર્મને સારા કર્મ, ખરાબ પરિસ્થિતિને સારી પરિસ્થિતિ લાવી અને દૂર કરી શકાય. આવી રીતે આ બધી જે વ્યાવહારિક જે કઈ દુઃખરૂપતા છે એ દૂર થઈ શકે. આપણે તો શું વિચાર્યું કે એ તો આવ્યું તો મળ્યું તો ભોગવે છૂટકો, પણ આ આવીને મળશે પણ ભોગવવું નહીં પડે, એને. આ વ્યવહારમાં પણ સુખી થવાનો આ રસ્તો છે કે આવીને મળે પણ એની અંદર આ પ્રકારે વિચાર કરેલો હોય કે આવ્યું, કર્મ ખરાબ હતું, ખરાબ પરિસ્થિતિ આવી, તો આપણે શું કહે, દુઃખ ભોગવીને હવે પૂરું કરો, ભોગવવું જ ન પડે, હે. આપણે એની સારી બાજુ જોઈએ તો આપણને એનાથી દુઃખ થાય નહીં. તો આ છે દુઃખથી મુક્તિ, એટલે બંધનથી મુક્તિ આવી રીતે થાય ને. એટલે આપણે કહીએ કે હવે આ બધી માથાકૂટ કરવી એના કરતા આપણને આ પ્રશ્નનો જવાબ આપો કે આ ઈચ્છા થાય છે શું કામ, હે ને. કારણ કે અત્યારે જવાબ પેલા જુઓ, પારમાર્થિક વિચારમાં આપણે બંધનનો હેતુ કયો જોયો? અજ્ઞાન. અજ્ઞાનને કારણે મલ વિક્ષેપ આવરણ, એ ત્યાં સુધી પહોંચવાનું છે. પણ વ્યવહારમાં આપણે જવાબ શું મળ્યો? ઈચ્છા. આ બધા દુઃખની જનની કોણ છે? ઈચ્છા. ઈચ્છા કરી એટલે આપણે એ તરફ દોરવાયા, હે ને. એટલે એવું કુકર્મ કર્યું, એટલે આવી પરિસ્થિતિ આવી, તો ઈચ્છા આપણને એનો જવાબ મળ્યો. તો આપણે કીધું સારી ઈચ્છા કરો, તો એના કરતા કે ઈચ્છા થાય જ શું કામ? ઈચ્છા થવી જ ન જોઈએ. ઈચ્છા એ આ બધી માથાકૂટ કરાવી તો શું કામ થાય છે? તો કે ઈચ્છા ખરેખર અનેક વસ્તુની થતી નથી, મૂળમાં મને જોઈએ છે સુખ, હે ને. ઈચ્છા શું કામ થાય છે? મારે સુખ જોઈએ છે માટે ઈચ્છા થાય છે, હે ને. એટલે પછી એમ થાય કે આ ખાઈ લઉં, આ જોઈ લઉં, અહીંયા જઈ લઉં,
આ બધું કરીને જો મને સુખ ન મળતું હોય તો આપણને ઈચ્છા ન થાય. આપણે કહીએ ને કે ના મને ખાવાની ઈચ્છા નથી. શું કામ? એક વાર એમાંથી વંદો નીકળો ને હવે તો બધી હોટેલોમાં જવાની ઈચ્છા શું કામ નથી થતી? કારણ નીકળો થાય છે. શું કામ? નીકળો નથી એટલે એક વાર નીકળે પણ આપણે બીજાના અનુભવથી ન શીખીએ. આપણે કે મારે ક્યાં નીકળો તો એટલે મને જવાની ઈચ્છા થઈ. તો ઈચ્છા શું કામ થઈ? કારણ કે મને એ ખાઈને સુખી થવું છે. તો કોઈ પણ ઈચ્છાના મૂળમાં શું છે? સુખ જોઈએ છે. એટલે પ્રશ્નનો જવાબ શું આવ્યો કે ઈચ્છા સાથી થાય છે? તો કે મારે સુખ જોઈએ છે. હે ને? એટલે બહુ સરસ આ પ્રશ્ન છે કે સુખ જોઈએ છે તો પાછો પ્રશ્ન કરવાનો. આ ક્રમિક વિચાર બહુ સરસ કરાવ્યા છે અને એમાંથી જ ઈચ્છા મુક્તિ થઈ જાય. સુખની ઈચ્છા છે એટલે બધી ઈચ્છા થાય છે. તો કે પાછો પ્રશ્ન થાય કે સુખની ઈચ્છા કેમ થાય છે? સુખની ઈચ્છા થાય છે એટલે આ બધી ઈચ્છા આવી ને. તો કે સુખની ઈચ્છા કેમ થાય છે? તો કે કારણ કે જેની ઈચ્છા થાય એ તારું સ્વરૂપ હોય. હે ને? સુખની ઈચ્છા થાય છે કારણ ઈચ્છા એની જ થાય કે જેનું સ્વરૂપ હોય એની જ એને ઈચ્છા થાય. આપણે ઘણી વાર આ જોયું છે કે જળને શીતળ થવાની ઈચ્છા કેમ થઈ? ગરમ કરતા હતા ને કેમ ઠંડુ પડી ગયું? કારણ એનું એ સ્વરૂપ છે. જેનું જે સ્વરૂપ હોય એની એને ઈચ્છા થાય. તો એનો અર્થ શું થયો? સુખ તો મારું સ્વરૂપ જ છે એટલે મને સુખની ઈચ્છા થાય છે. એટલે પછી બીજી ઈચ્છાઓ થાય છે. એટલે પછી ઈચ્છાથી કર્મ થાય છે. એટલે કર્મથી પરિસ્થિતિ મળે છે અને મારે ફળ ભોગવવું પડે છે. આ છે બંધન. તો અહીંયાથી શરૂ કર્યું કે સુખની ઈચ્છા શું કામ થઈ? કારણ કે સુખ મારું સ્વરૂપ છે અને મારે એ જોઈએ છે. તો થોડાક વિચારશીલો એને એમાંથી પ્રશ્ન ઉઠે કે જો મારું સ્વરૂપ જ હોય, સુખ મારું સ્વરૂપ જ હોય તો સ્વરૂપ તો એને કહેવાય કે જે એની પાસે હોય જ. હે ને? જળમાં શીતળતા રહેલી જ હોય એને જ એનું સ્વરૂપ કહેવાય. સ્વરૂપ ક્યારેય વસ્તુને છોડીને રહી શકે નહીં. આ કેટલાક નિયમો છે, અફર નિયમ છે કે ક્યારેય વસ્તુને છોડીને સ્વરૂપ રહી ન શકે. શીતળતા જળને છોડીને રહી ન શકે. ઉષ્ણતા અગ્નિને છોડીને રહી ન શકે. એમ સુખ એ મારું સ્વરૂપ હોય તો એ ક્યાંય બીજે હોય નહીં. તો જો બીજે ન હોય તો શું કામ ઈચ્છા થાય છે? એનો જવાબ બરાબર સાંભળવાનો છે કે જો સ્વરૂપ જ હોય તો એ તો મારામાં હોવું જ જોઈએ. એનો અર્થ સુખ મારું સ્વરૂપ છે તો એ મારી અંદર હોવું જ જોઈએ. પણ મને કેમ અનુભવાતું નથી? હે ને? મને કેમ દુઃખરૂપતા વારંવાર આવી જાય છે? સુખ મારું સ્વરૂપ હોય તો અનુભવાવું જોઈએ. તો કે વાત સાચી છે, મારું સ્વરૂપ જ છે, પણ છતાંય આપણે એને જાણતા નથી. ન જાણવાથી આપણે દુઃખી થઈએ છીએ. સુખ મારું સ્વરૂપ છે છતાંય આપણે કેમ સુખની ઈચ્છા કરીએ છીએ? કારણ કે જાણતા નથી. એનું જ નામ અજ્ઞાન. હે ને? ન જાણવું એનું જ નામ અજ્ઞાન. એટલે આ તો કેવું, કિસ્સામાં ચાવી હતી પણ ચાવી તોય શોધતા હતા ને, તોય દુઃખી થતા હતા ને, ચિંતા કરતા હતા. કેમ? કિસ્સામાં હતી એ જાણતા નથી. તો હવે બધા જ દુઃખ, ચિંતા એ બધાનું કારણ અંતે ક્યાં આવ્યું? અજ્ઞાન. ન જાણવાથી મને સુખની ઈચ્છા થઈ અને એ સુખની ઈચ્છામાંથી બધી ઈચ્છાઓ આવી અને એ બધીમાં કેટલીક સારી કેટલીક ખરાબ. એ મુજબ મેં શું કરી દીધું? કર્મ કરી દીધું. હવે કર્મ કર્યું તો એ પરિસ્થિતિ રૂપી ફળ મળે. હે ને? કોઈ સારું કર્યું તો સારું મળે, ખરાબ કર્યું તો ખરાબ મળે અને જે મળે એ ભોગવવું પડે. આ પડે શું છે? બંધન. તો બંધનનો ફરી આપણે ક્યાં પહોંચી ગયા? અજ્ઞાન સુધી.
વ્યાવહારિક જવાબ શું હતો? ઈચ્છા. વ્યાવહારિક બંધનનું મૂળ શું હતું? ઈચ્છા. આવી ઈચ્છા જ ન કરી હોત હેને તો આવું કામ ન કરત, આવું કામ ન કરત તો આ દુઃખ ન આવત. પણ આપણે એ ઈચ્છાના મૂળનો વિચાર કર્યો અને એ ઈચ્છાનું મૂળ શું નીકળ્યું? અજ્ઞાન. મારા સાચા સ્વરૂપને ન જાણવાથી સુખ માટે બહાર દોડીએ છીએ અને અનેક ઈચ્છાઓ કરીએ છીએ, અનેક કર્મ કરીએ છીએ. એટલે હવે બંધનનો વાસ્તવિક અર્થ ફરી આગળ જેવું આવી ગયો, અજ્ઞાન. એટલે વેદાંત મતે બંધન અજ્ઞાન જનિત છે, હેને? અજ્ઞાનને કારણે બંધન છે. કોનું અજ્ઞાન? મારા જ સુખ સ્વરૂપનું અજ્ઞાન. એટલે કે મારી અંદર જ સુખ છે, શાંતિ છે, એ જાણતા નથી, એને કહેવાય અજ્ઞાન. તો હવે ઉપાય કરવો પડે. એટલે હવે મુક્તિનો ઉપાય કરવો પડશે. બંધનનું કારણ શું જવાબ આવ્યો? અજ્ઞાન. વ્યાવહારિક જવાબ શું હતો? ઈચ્છા. અને ઈચ્છાનો જવાબ ફરી મૂળ આવ્યો અજ્ઞાન, અને એનો ઉપાય શું છે? જ્ઞાન. તો હવે આ બધા જ દુઃખ વર્ગથી મુક્તિ જોઈતી હોય નહીં, બધાને જોઈએ જ છે એને. પણ આપણે એનો મૂળ, જેને કહેવાય કે એની મૂળ પેલે દવા, એની જે રોગની દવા એ નથી કરતા, પણ કહીએ કે ચાલો આ દુઃખ છે, અશાંતિ છે, તો યોગ કરી લઉં, પ્રાણાયામ કરી લઉં, આહાર વિહાર બરાબર કરી લઉં, જેથી કરીને શું થાય? થોડું મન શાંત થાય. યોગાભ્યાસ શું કામ ગમે છે? કારણ કે મનને શાંત કરે છે. પણ કેટલી વાર? થોડી વાર. કેમ? કારણ કે મૂળ દૂર નથી થયો, એટલે રોગ પાછો આવશે. જેટલી વાર કરો એટલી વાર શાંતિ, પણ મૂળ જે રોગની દવા થવી જોઈએ, અજ્ઞાનને દૂર કરવાની દવા તો જ્ઞાન જ હોય. એટલે આત્મ સ્વરૂપને જાણ્યા વિના એ સમગ્ર રીતે બંધનથી મુક્તિ મળી શકે નહીં. તો કે હવે યોગાભ્યાસ કે બીજી કોઈ પણ આ બધી સેવા, નિષ્કામતા બધું છોડી અને હવે જ્ઞાન મેળવવા બેસી જાઓ, તો કે નહીં બેસી શકો. એટલે એ કરવું પડશે. એ બધા સાધન છે, પેલા એ જાણવાના. આપણે એને સાધ્ય માની લીધું, જીવનભર યોગા 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 એને કરતા કરવું જોઈએ, પણ એનાથી સિદ્ધ શું થાય છે ખબર નથી. મારે જોઈએ છે બંધનથી મુક્તિ, દુઃખરૂપતાથી મુક્તિ, અને આપણે માની લીધું કે આ સાધન કરી લઉં એટલે છૂટી જઈશ. પણ એ સાધનની જરૂર છે, પણ એ અંતિમ નથી. એટલે એ બધા સાધન પણ જરૂરી છે. અને સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગતઃ. સંન્યાસ અંતિમ તો આત્મ વસ્તુમાં સ્થિતિ મેળવવી એ લક્ષ્ય છે, પણ એ બધા માટે કઠિન છે. શું કામ કઠિન છે? અયોગતઃ. જેણે અભ્યાસ નથી કર્યો, સાધન અભ્યાસ નથી કર્યો, એ આત્મ સ્વરૂપમાં રહી શકશે નહીં. એટલે એ સાધનની જરૂર છે, પણ એ સાધનનું કામ કેટલું છે? માત્ર એ ચિત્તને એકાગ્ર કરી શકે, નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધ કરી શકે, પણ એનાથી ચિત્તમાંથી દુઃખ દૂર થાય નહીં. એટલે હવે જોવાનું કે હવે આખો સાધન માર્ગ આવી ગયો ને. મુક્તિનો ઉપાય એટલો છે. જ્ઞાન તો જવાબ દઈ દીધો, પણ સાથે સાથે ભગવાન કૃષ્ણ છે ને એટલે કુશળ છે કે આંગળી આપીને પોચો લઈ લે. આંગળી આપે અને પોચો પકડી લે. એને જેમ એક આંગળી આપી હતી, હવે બધી આંગળી આખો હાથ ખેંચી લીધો. કે એટલું જ નહીં, ખાલી જ્ઞાન નહીં, આખો સાધન માર્ગ જીવનમાં હોવો જોઈએ. એટલે હવે શરૂઆત કરવાની વ્યાવહારિક રીતે જપ તપ ઇત્યાદિથી, પણ ક્યાંય અટક્યા વિના આગળ આગળ ચાલો. એને જપ તપ યોગાભ્યાસ ભક્તિ આ બધું કરતા કરતા પણ અટકવાનું નહીં. કારણ કે એનાથી સ્વરૂપનું જ્ઞાન મેળવવાની તૈયારી કરવાની, અને અંતે પોતાના સાચા સ્વરૂપને જાણે. શું જાણે? મારા સ્વરૂપમાં દુઃખ જેવું કંઈ છે જ નહીં. દુઃખ તો આ દેહાદિના સ્તરે છે, એ પછી જાણી શકશે. પેલા કદાચ બોલી શકશે, પણ દુઃખને અનુભવશે. હવે શું થશે? પૂર્વના કર્મથી પરિસ્થિતિ પણ મળશે,
પણ હવે પોતે એનાથી અસંગ છે અને એ પોતાના અસંગ સ્વરૂપને જાણીને જ અંતે એને જ કહેવાય મોક્ષ. મોક્ષનો અર્થ પોતાના નિત્ય મુક્ત સ્વરૂપને જાણવું. મુક્તિમાં કંઈ કરવાનું નથી એને. મુક્તિનો અર્થ એમ નથી કે આપણે નવો જન્મ ન લેવો. એ તો પછી ભગવાનની ઈચ્છાથી આપણી પરિપક્વતા હશે, જ્ઞાનમાં નિષ્ઠા હશે તો કહેશે કે હવે આને ક્યાં મોકલું એને. એટલે હવે જન્મથી મુક્તિ. પણ મુક્તિનો સાચો અર્થ એ નથી. મુક્તિનો સાચો અર્થ તો આ છે, પોતાના નિત્ય મુક્ત સ્વરૂપને જાણવું. ચૈતન્ય સ્વરૂપ ક્યાંય પણ બંધાઈ શકે જ નહીં, કારણ સર્વવ્યાપક છે. સર્વવ્યાપકને કોણ બાંધી શકે? અને એ હું છું એટલે કે મારા વાસ્તવિક સ્વરૂપમાં બંધન નથી, દુઃખ નથી. હવે ભલે આવે પણ પછી બોલી શકાય હે ને. આપણી સ્થિતિ બની નથી ને આપણે કહીએ કે ભલે જે આવે તે આવે, પણ પછી આપણે એની સાથે સાથે દુઃખી થવા લાગીએ. પણ નિત્ય મુક્તિ સુધી આવી રીતે પહોંચવાનું, આ છે બંનેને કારણ સહિત જાણ્યું. અને એવી રીતે જે જાણે ત્યારે જ ભગવાન કહે છે એની બુદ્ધિ સાત્વિક કહેવાય. હવે કેટલી મોટી અપેક્ષા છે સાત્વિક બુદ્ધિ માટે કે સીધું સ્વરૂપ જ્ઞાન સુધી પહોંચાડી દે એ બુદ્ધિ સાત્વિક. એટલે કે બુદ્ધિને એક શબ્દમાં સાત્વિક કહેવું હોય તો નિરંતર સજાગ રહો. પ્રવૃત્તિ પૂર્વે સજાગ ને નિવૃત્તિ પૂર્વે સજાગ. કરતા પહેલા, ન કરતા પહેલા, ભય પ્રાપ્તિ થાય, અભય પ્રાપ્ત, બધામાં સજાગ. બુદ્ધિને જગાડી રાખો. આપણે બુદ્ધિને સુવડાવી અને મનથી કામ કરીએ છીએ હે ને. મારું મન આમ કહે છે હવે મનને જે કહેવું હોય તે કહે. બુદ્ધિ જાણી એટલે બુદ્ધિમાં આ બધા નિશ્ચય કરવા પડશે હે ને. બુદ્ધિનું કામ શું છે? નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. બુદ્ધિમાં બધા નિશ્ચય કરેલા હોવા જશે. પ્રવૃત્તિ કોને કહેવાય, સાચી પ્રવૃત્તિ કોને કહેવાય, ભય કોને કહેવાય, મુક્તિ કેવી રીતે થાય, અભય કેવી રીતે મળે, બંધન કોને કહેવાય, મોક્ષ. આ બધું પહેલા બુદ્ધિને સમજાવવું પડે. અને એટલા માટે મેં શરૂઆત કરી હતી, એનો એક જ ઉપાય છે સત્સંગ. તમે વિચારો આ સમયે ઘરે બેઠા હો તો તમને આ બધી ખબર પડે હે ને? ખબર ન પડે. કારણ શાસ્ત્રના શબ્દોથી જ અંતરમાં વિદ્યા પ્રાપ્ત થાય. એટલે હવે બુદ્ધિએ જાણ્યું, પણ ખાલી જાણવાનું નથી, આ તો કરવાની વાત છે. એટલે એ પ્રકારે પ્રવૃત્તિ કરશું, એ પ્રકારે બંધનને ઓળખી એના કારણને જાણી અને એનાથી મુક્ત થઈએ. તો વ્યાવહારિક રીતે આપણે ઈચ્છાઓથી શરૂ કરવાની. અજ્ઞાન તો એની મેળે મેળે દૂર થશે. પેલા જીવન વ્યવસ્થિત હશે તો ભગવાનની કૃપાથી એ બધું બાકીનું થઈ જશે. આપણે અજ્ઞાનની ચિંતા બહુ ન કરવી. આપણે સીધી અજ્ઞાનની ચિંતા કરવા લાગીએ ને એટલે કે આ અઘરું બહુ પડે છે. એ તમારે ક્યાં જોવાનું છે? તમારે આટલું જ કરવાનું છે. આપણે એને કે ઈચ્છાથી શરૂ કરો, કે ઈચ્છા થઈ તરત જોવું, સારી છે ખરાબ છે એને. સારી હોય તરત પૂરી કરો. ખરાબ ઈચ્છાને 24 કલાક આપી દો કે આ 24 કલાક પછી કરીશ. સ્વામીજી એમ કહે કે કાલે પૂરી કરીશ એવું કહી દેવાનું. બીજી ક્ષણે વહી જશે. પણ આપણને એમ થાય ઈચ્છા થઈ ને, ખરાબ ઈચ્છામાં બધી આવી જશે. ભગવત સંબંધી ઈચ્છાથી વિપરીત બધી જ ઈચ્છા જે મને સંસારમાં લઈ જાય એ બધી જ ઈચ્છા ખરાબ ઈચ્છા છે એને. કમસે કમ આટલા સમયને તો સાચવી જ લેવો જોઈએ કે આ સમય છે. અગાઉથી આયોજન હોય. હું કહેતી હતી કે આપણે બીજાને ઘરે બેહવા જવું છે તો આપણે સોમવારે જ જવું જોઈએ હે. મંગળવાર છે, ગુરુવાર છે, ઘણા વાર છે. નહીં, આજે ફોન આવ્યો ને જવું પડે. શું કામ? બસ ઈચ્છા થઈ અને તરત પૂરી કરો, પણ વિચાર્યા વિનાનું. અને એ જ મારું સંસાર. એટલે દુઃખ દૂર થતા જ નથી. શું કામ? હવે ત્યાંથી પાછા આવો તો કઈ આ જ્ઞાનની વાતો કરીને આવો છો. તમે જુઓ કે જે વસ્તુ ભગવત સંબંધી નથી એ બધા જ મારા ચિત્તને વિક્ષેપ કરનાર છે. એટલા માટે સત્સંગનું મહત્વ છે કે જે મને ભગવાન કહે છે એ વસ્તુ જાણવા મળે અને પછી બુદ્ધિ સાત્વિક બને, પછી એ મુજબનું જીવન બને. સાત્વિક જીવન અતિશય જરૂરી છે.
એટલે ભગવાન કહે છે કે બુદ્ધિને સતત જાણવા માટેની પ્રેરણા કરતા રહો. પણ બીજું બધું નહીં, આપણે બહુ બધું જાણીએ. રસોઈ તો પાકશાસ્ત્ર વિશે આખો દી જોઈએ હે ને, અથવા તો રાજકારણ ચાલતું હોય તો એમાં ચાલીએ. રામ મંદિરમાં હું થયું, કોણે હું કર્યું, મારે હું એમાં 1 રૂપિયો મન મળવાનો જ, 1 રૂપિયો મારા ખિસ્સામાં જ જવાનો જ. એનો અર્થ એમ નહીં કે આપણે કોકને આપણે સારા અને કોકને ખરાબ ન કહેવાય, પણ એ મારા માટે ઉપયોગી ચર્ચા નથી. જેને જે વસ્તુ ત્યાં જેને કાર્ય સોંપ્યું છે એ કરશે હે ને. મારા પક્ષે આવે તો મત આપવાનો હોય તો સારો મત આપો કે સારાના પક્ષે રહો, પણ આપણે એ ચર્ચામાં ભગવત ચર્ચા છૂટી જાય. એટલે આ ચર્ચા છોડીને આપણે બીજું કરવા લાગ્યા, એ બધા બંધનને દ્રઢ કરનારા છે. એટલે અહીંયા કહે છે કે બંધન અને મુક્તિને બરાબર સમજો અને પછી એ રીતના એના ઉપાય કરો. ભગવાન હવે બતાવે છે રાજસી તામસી બુદ્ધિ, અને ત્યારે શું સમજવાનું, એને છોડો. તો રાજસી બુદ્ધિને બતાવતા 31મો શ્લોક કહે છે યયા ધર્મમ ધર્મંચ ધર્મમ, આ મ આખો બોલવા જોઈએ અને 2 મ છે, એટલે અહીંયા આપણે મોટા ભાગે બોલીએ યયા ધર્મમ ધર્મમ. ધર્મમ ધર્મમ નથી, ધર્મ મ ધર્મમ, નહીતર અનર્થ થઈ જશે. 2 વખત ધર્મ નથી, ધર્મમ અધર્મમ. હંમેશા ગીતાજીના શ્લોકોમાં કાના માત્ર વગરનો અક્ષર આખો બોલતા શીખવાનો, એટલે મ આખો બોલવાનો. યયા ધર્મમ ધર્મંચ કાર્યંચા કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી યયા ધર્મમ ધર્મંચ કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. રાજસી બુદ્ધિનું એક જ લક્ષણ, અહીંયા જુઓ ઝાઝા લક્ષણો આપ્યા નથી હે ને. સાત્વિક બુદ્ધિના 8 લક્ષણો આપ્યા, રાજસીમાં તો 2 એને છૂટા પાડો તો 4, પણ એ પણ પાછા સાત્વિકમાં આવી ગયેલા છે એને જ બતાવે છે. પણ સાત્વિકમાં અને રાજસીમાં આટલો જ ફેર. જાણે છે 2, પ્રજાનાતિ પેલો વ્યક્તિ હે ને, શબ્દ 2માં જાણવા માટે જ છે, પણ અહીંયા અયથાવત પ્રજાનાતિ, અયથાવત અને પેલો સાત્વિકી યથાવત, 2માં આટલો ફેર છે. યથાવત એટલે જે જેવું છે તેવું જ જાણવું, અને અયથાવત એટલે જે જેવું છે તેનાથી વિપરીત જાણવું. એટલે કાર્ય અકાર્ય, શું કરવા જેવું છે શું ન કરવા જેવું એને યથા યોગ્ય જાણનારો સાત્વિક, પણ કાર્યને અકાર્ય સમજે, અકાર્યને કાર્ય સમજે એનું નામ શું છે, રાજસી. એ રીતે બુદ્ધિને રાજસી હોય, વિપરીત જાણતી હોય તો એને હવે સાચું જાણવા માટે પ્રેરિત કરવી. એટલા માટે ભગવાન અહીંયા કહે છે પેલા ઓળખો કે આપણે જો વિપરીત જાણતા હોઈએ તો કર્તવ્યને અકર્તવ્ય માને, અકર્તવ્યને કર્તવ્ય માને, ધર્મને અધર્મ, અધર્મને ધર્મ. અર્જુને કહ્યું ને યુદ્ધ નહીં કરું હે ને, તો યુદ્ધ ન કરું, યુદ્ધ શું હતું, કર્તવ્ય. એને શું સમજ્યું, અકર્તવ્ય, મારે કરવું જોઈએ નહીં. તો એ વખતે એની બુદ્ધિ કેવી હતી, રાજસી. આપણે પહેલાંય જોયું છે કે આખા દિવસમાં આપણી અંદર ગુણોમાં પરિવર્તન થતા જ રહે છે.
એટલે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સાત્વિક ન હોઈ શકે. એટલે જેટલા નિર્ણયોમાં રાજસી થઈ ગયા એટલા નિર્ણયોને બદલવાના. તામસિક આગળ કહેશે કેટલાક નિર્ણયો આપણા તામસિક છે, તો ઊંધું જાણીએ છીએ કે નથી જાણતા, તો એના અંદર આપણે સુધારો કરવાનો. કેટલાક સાત્વિક છે તો સાત્વિક બરાબર છે. એટલે જ્યાં જ્યાં રાજસી તામસી થઈ જવાય એટલામાં પરિવર્તન કરતા રહીએ. એનો વિસ્તાર આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ